નમસ્કાર, હું કલ્પના વીકે ન્યૂઝ અને કલ્પના કલા કેન્દ્રથી અમારા ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું। जय माताजी जय माताजी। हूँ छू अश्विन कुमार, आपनो चाहितो अने आपनो लाडलो कलाकार। खरेखर आजे वीकेर अने कल्पना कला केन्द्र तरफथी एक अभियान शुरू करवामां आव्युं छे। खरेखर मने जणावता आनंद थाय छे के समाजनी अंदर रहेला कलाकारो जे म्यूजिक क्षेत्रे संगीत क्षेत्रे संकळायेला छे, साथोसाथ કે જેણે સમાજની અંદર કોરોનાના આ કોવિડ કાળની અંદર જેણે પોતાના યોગદાન આપ્યા છે એ લોકોનું પણ સન્માન કરી રહ્યા છે અને એક સિરીઝ આપની વચ્ચે રજૂ કરીને લઈને આવી રહ્યા છે। એવા વીકેર ફાઉન્ડેશન અને કલ્પના કલા કેન્દ્ર કે જેમણે આજ પછી ઘણા કલાકારો જે છે જેમ કે આપણા સમાજના કોકિલકંઠી દક્ષા વેગડા છે, મુંબઈનો મોરલો કહેવાય એવા શ્રી હમીરભાઈ ગઢવી, ઉદયભાઈ ગઢવી છે અને એવા બીજા ઘણા કલાકારો છે જેમને લઈને एक नवी सीरीज અને આપણા લાડીલા કલાકાર કે જેણે ટીવી ક્ષેત્રમાં પણ નામના કરી છે એવા જયસિંહભાઈ પડાયાના પૌત્ર શ્રી નિકુંજ પડાયા પણ આપણી વચ્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત આપની સમક્ષ મીનાક્ષીબેન પણ છે મારું એ પણ આપણી વચ્ચે આવી રહ્યા છે, દિનેશભાઈ મારું અને જેણે મ્યુઝિકની ક્ષેત્રમાં આપણા સમાજમાં અજાણ રહીને એક કાર્ય કરી રહ્યા છે મારું બ્રધર્સના મહેશ, નરેશ અને ઉમેશ એમના પણ ઇન્ટરવ્યુ આપની વચ્ચે આવી રહ્યા છે। સાથોસાથ જેણે સમાજની સેવા કરી છે એવા શ્રી જયસિંહભાઈ પડાયા જેણે એક એમ કહેવાય અજ્ઞાત રહીને પોતાના નામ ના આપતા સેવા કરી છે એવા શ્રી કાનજીભાઈ મારું આર્થરોડના કે જેણે બહુ દાનવીર આપણા સમાજના ગણાય છે, મૂર્તિઓના દાતા ગણાય છે એવા કાનજીભાઈ મારું, સંજયભાઈ વેગડા અને શ્રી પાલજીભાઈ રાબડિયા જેણે સમાજને જ્યારે પણ એમ કહેવાય કે કોવિડ સમયની અંદર કોઈ પણ જાતની તકલીફ પડી હોય કે કોઈ પણ જાતની મદદની જરૂર પડી હોય એવા સમયે એક ફોન પર કામ થઈ શકતા હોય એવા શ્રી પપ્પુભાઈ રાબડિયા એમનું પણ ઇન્ટરવ્યુ આવી રહ્યું છે તો ખરેખર ખૂબ સરાહનીય છે। આવા જ કાર્યક્રમ કરતા રહેશો અને આ ચેનલને લાઈક શેર કરવાનું ચૂકતા નહીં અને બાજુમાં બેલ દબાવવાનું આવે છે એ બેલ દબાવવાનું ચૂકતા નહીં। આવનારા દરેક તમને નોટિફિકેશન તમને મળી રહેશે। तो हूँ खरेखर आपनो आभारी छूँ, समाजनो आभारी छूँ। वीकेर અને કલ્પના કલા કેન્દ્ર जिंदाबाद। थैंक यू अश्विन भाई, थैंक यू सो मच। I go I'm thirsty. The water is hot. No.